માતાજી, જય મહાદેવ, હર હર મહાદેવ. કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો. મારા વહેલા આજના મારા નવા વિડીયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. મહાદેવ બધાને ખુશ રાખે. હું જાગૃતિ સુરતથી, અને આજે વિડીયો મેં કિચનમાંથી સ્ટાર્ટ કર્યો છે અને અત્યારે વાગ્યા છે 1:45 અને હું બનાવું છું મસ્ત મસ્ત રસોઈ. હું બનાવ્યું હાલો બતાવું. જો આમાં બનાવી નાખી છે મસ્ત મસ્ત દાળ. જો કેવા ધોવાડા કાઢે છે, જોઈને મોઢામાં પાણી આવી જાય ને. અને અહીંયા આપણા ભાત છે બાસમતી, અને આ આપણી બને છે ચા. અહીંયા આપણા બને છે ઉત્તાપન. તો હાલો બધા બપોરા કરવા મજા આવશે. અમારે બપોરનું હોતન ભેગું છે અને આ સવારનું બને છે. જો અને અહીંયા બપોરનું આપણું બની ગયું છે. એવું બધું છે. મસ્ત મસ્ત આપણે રસોઈ બને છે. અને બેન શું કરે હાલો જોઈ. તો બેન તો હુતા સુધી મસ્તીના. કેમ બેન ઊભું નથી થવાનું હવે? એને હોવું છે. બોલો ભાઈ હજી હુતા છે. હવે આપણે ઉત્તાપન બધા બની જાય પછી બે છોકરાને જગાડીશ, પછી બપોરા કરવા બેસી જઈશું. ચાલો ચાલો. જો ભાઈને જમવા આપી દીધું છે, ચા અને ઉત્તાપન. અમારી હાથું તો ધાણાવાળું મસાલાવાળું બનાવ્યું છે. અહીંયા બેનને જમવા આપી દીધું છે. મસ્ત મસ્ત દાળ ભાત. આ મારા દાળ ભાત છે. અને આ કયો ઠીક શકાયો છે આજે મસ્તીનો આવ્યો છે. બેને એનો લીધો છે. કેમ બેન બેઠી છો તો બે હારા નથી બંધ કરો. હાલો હાલો ફેમિલી. તો છે ને જો આપણે બપોરે વિડીયો ક્લિપ ચાલુ કરી હતી, ત્યાર પછી કંઈ શૂટ કર્યું નથી. ભાઈએ જોબ ઉપર વયો ગયા છે, દૂધને લઈ આવ્યા, દિયાબત્તી થઈ ગયા ને ત્યાર વાગી ગયા છે જો 8:20 થઈ ગઈ છે. રાતનું જમવાનું બનાવવાનો ટાઈમ થઈ ગયો છે અને જમવાનું બનાવવા જવું છે. પણ જમવામાં હું બનાવું ખબર? સારું સારું બનાવું. કેમ બેન? બેનને પાઉંભાજી ખાઈ છે ને, તો બેનને પાઉંભાજી ખાઈ છે. બેન એમ કહે છે કે મારે હાટું મમ્મી પાઉંભાજી બનાવો. તો આપણે મસ્ત મસ્ત પાઉંભાજી બનાવવાની છે. અને બેન જોઈએ બેઠા બેઠા શું ખાઈ છે? શું ખાવ તમે? વિલ્સ. હાલો ખાવ એમ તો કે પૈડા ખાવ છો? હાલો ખાવ એમ તો કે જય માતાજી કઈ ગયો. હા, જય માતાજી, જય મહાદેવ. ચાલો બધા પૈડા ખાવાના. પાવભાજી કરે છે ને, પણ ખાલી ભાજી જ બનાવવાના છે. હારે રોટલી ખાવાની, પાવ નથી ખાવાના. એમાં હું સર બેકરીએ ત્યાં પાઉં લેવા ગયા હતા, પાઉં મળ્યા નથી. તો અમે મારી દીકરીએ રોટલી બનાવી નાખશું ને ભાઈને ફોન કરી દેવું. તે આવશે ને તે પાઉં લેતો આવશે એની હાટું. કેમ બેન? અને સારું હાલો મસ્તીની ત્યાં પાઉંભાજી ભાજી મસ્ત મસ્ત બનાવી નાખીએ. કારણ કે વરસાદ થઈ ગયો છે. રાત્રે સારો વરસાદ આવી ગયો છે. ક્લિપ નાખું છું, જોઈ લેજો. બહુ મસ્ત વરસાદ આવ્યો હતો રાત્રે. બેન તો રાત્રે નાવાઈ ગઈ હતી. કેમ બેન? તો એ ક્લિપ તમે જો ત્યાં હું મસ્ત ભાજી બનાવી આવું. ફેમિલી જો આજે અમારા સુરતમાં વરસાદ આવે છે. કૂતરું તો વરસાદમાં નાવા નીકળી ગઈ છે. અને આ બેન એને બહાર નીકળી છે. એનો હથવારો કરવા કૂતરાને એકલું ન લાગે ને એમ. અને વરસાદ જો તમને આમ દેખાય કે નહીં ખબર નહીં, પણ રોડ ઉપર દેખાય છે. અને અવાજે આવતો હશે. અને વાવાઝોડા જેવો શેષ પવન નીકળ્યો છે. ઝાડવા હલતા હોય એની ઉપર દેખાય તો ખબર નહીં. બાકી ફોનમાં પાણી આવવાની બી કે હું બહાર બહુ જાતી નથી એવું છે. વોટ લઈ દેજો. આવે છે ને વરસાદ જો દેખાય છે ને. હવે જો કેટલો ફૂલ વરસાદ આવે છે. જો તમારે ત્યાં વરસાદ છે કે નહીં જરા કમેન્ટ કરજો. અમારા સુરતમાં તો વરસાદ આવી ગયો છે. કેટલા વાગે હાલો હું તમને બતાવું. કેટલા વાગ્યા છે? રાઈટ 2:30 થયા છે અને વરસાદ ચાલુ થઈ ગયો છે. વરસાદ ચાલુ છે તો મારી દીકરી જો આવી ગઈ ને. બેન જો નાવા આવી ગયા બહાર. જો ના પાડી માથું તેલવાળું હતું ને તો એ તો ગાડી પકડીને ઊભી રહી ગઈ છે. હવે આમ ન પટે અત્યારે અડધી રાતે માંદા પડી. હાલો અંદર આવો. જો દોસ્તો વરસાદ વધ્યો છે. ફૂલે ફૂલ થયો છે વરસાદ. જો છે ને ફૂલ. તમે અગર અહીંયા બેનને અંદર બોલાવીને લોક મારી દીધો છે એટલે હું બહાર નહીં જાઉં. તમને નામ બતાવું. હાલો ફેમિલી. તો છે ને જો હું કિચનમાં પાઉંભાજી બનાવવાની છે. ભાજી બનાવવાની છે. એટલે બધું શાક બાફવા મૂકું છું. બધું કાંદા બટાટા સુધારીને હજી તો નાખ્યા છે. બીજું બધું સુધારવાનું બાકી છે. બેન લસણ જરાક ખોલી દેશે. થોડુંક હા તો સુધારેલા જ છે. લસણ ને ખોલી દેજે. ખાલી કાંદા ટમેટા આપણે મિક્સરમાં ગ્રેવી કરી નાખું મસ્તીની. અને હાલો બધા તમે ઇન્વાઇટ છો ભાજી ખાવામાં. હાલો ફેમિલી જો મસ્ત મસ્ત આપણે ટમેટાની ગ્રેવી કરી નાખી છે. અને કાંદાની ગ્રેવી કરવાની છે. તો કાંદા સુધારવાનું કામકાજ ચાલુ થઈ ગયું છે. આ તમે ફટાફટ ગ્રેવી કરી નાખો તો આખું ઓછી બળે, રોવાનું ઓછું થાય છે. મારી મદદ કરવા આવી ગયા છે. કેમ મેડમ? અને આજે એને રોટલીનો લોટ મસ્ત બાંધી દીધો. મારી દીકરીને ખાવાની સગલી રોટલી થઈ જશે. અને જો આમાં આપણે મસ્ત ગ્રેવી તૈયાર થઈ ગઈ છે. અંધારી પડે છે સાઈડમાં બીજું તો મસ્ત ગ્રેવી તૈયાર થઈ ગઈ. આમાં ટમેટાની છે. આમાં કાંદા, લસણ, આદુ અને કોથમરી મિક્સ કરી નાખ્યું છે. જેથી ખાવા બેસે ને તો કોઈ વસ્તુ મોઢામાં ન આવે એમ.
સારું વાળો ફટાફટ ભાજીનો વઘાર કરી નાખું. મસ્ત ભાજી તૈયાર કરી લો ને રોટલી કરી લો, જમવા બેસી દઈ. ભૂખ લાગે લાલો ફેમિલી જો મસ્ત આપણી ભાજી બનીને રેડી થઈ ગઈ છે. હવે મારે રોટલી બનાવવાની છે. ભાજીનો કલર તમને આમ તેમ લાગતો હશે કારણ કે મેં હાવ મોળી બનાવી છે, બહુ તીખી નથી બનાવી. તો ચાલો જોઈને મોઢામાં પાણી આવી જાય તો ઘરે બનાવીને ખાઈ લેજો, નકર અહીંયા ખાવા આવી જાજો. હવે સારું વાળું ભાજી તૈયાર થઈ ગઈ છે. ફટાફટ રોટલી બનાવી લઉં કારણ કે બેનને બહુ ભૂખ લાગી છે. બબલાથી થોડું કંઈ પેટ ભરે. જો મસ્ત ફેમિલી આપણી ભાજી તૈયાર થઈ ગઈ છે. અને હાલો બધાએ ભાજી ખાવા. હાલો થાળીમાં અમારી કાઢી લો. મારી દીકરીનું થઈ ગઈ કારણ કે મસ્ત ભાજી બની છે, સરસ. સુગંધે બહુ મસ્ત આવે છે. લીંબુ નાખ્યું છે આખું અને દહીં નાખ્યું છે એટલે ખાવાની મજા આવે. આ ધાણા આમાં નહોતા નાખવાના, ભાઈના ધાણાવાળી નથી ખાતો હતો. હવે નાખવામાં ઉપરથી ધાણા આવે તો મસ્ત ભાજી તૈયાર આપણી. અને અહીંયા રોટલી બેન સાસના વાટકા કરો. બેનને જો મોઢામાં પાણી આવી ગયું છે ને બેન જોઈને. હાલો બધાને ખાવા આવવાનું કહી દો. હાલો વિડીયોનું એન્ડિંગ આપી દો. તો ચાલો બધા એ છે ને હે પાવ ને ભાજી નથી, રોટલી ને ભાજી હે, ખાવા આવી જાઓ. અને હાલો છાશ છે મસ્તીની. તો બસ આજ માટે એટલું જ રાખી દઈએ. કાલ મળશું નવા વિડીયોમાં, નવા દિવસ સાથે. ને છે ને એ તમને દેખાતો હોય ડોહી જેમ કે આદત છે એ રીતે ખાવા બેહવાની. એટલે હું જાજી વાર ઓઈડિયામાં આવું નહીં, પછી મારી આદત હોય ને ઢંગમાં બેહવાની નથી. સારું તો સારું આવડો ફેમિલી બેને આજ વિડીયોને એન્ડિંગ આપી દીધો. આપણી ગરમા ગરમ રોટી કે સાથ ભાજી. આ જાઓ ગરમા ગરમ ભાજી और रोटी खाने. बाय.